તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ખટોદરા જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। વાદળછાયા વાતાવરણની વચ્ચે ભારે વરસાદ વરસ્યો અને વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા અને માત્ર 15 મિનિટના વરસાદમાં અહીંયા રસ્તાઓ પર જાણે જળબંબાકારની સ્થિતિ છે। મહાનગરપાલિકા તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે, તો પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા। સુરત શહેરમાં મેઘરાજાની ધોધમાર પવન સાથે એન્ટ્રી થઈ છે, ત્યારે ખાસ કરીને આ ધોધમાર મેઘરાજાની એન્ટ્રીને કારણે સુરત શહેરના અનેકો વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને સુરત શહેરના ખટોદરા જીઆઈડીસી વિસ્તાર છે, ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। હાલ તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં જે છે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને પાણી ભરાવાની સમસ્યાની સર્જાઈ સાથે જ જે અહીંથી અવર જવર કરતા લોકો તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાણીનો નિકાલ જે પ્રકારે થવો જોઈએ તાત્કાલિક ધોરણે તે થયો નથી અને જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરીની પણ વાત કરવામાં આવે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ હોય તેવા હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે રીતે તમે જોઈ રહ્યા છો કે જે રાહદારી હોય લોકો આવી રહ્યા છે તે પાણીમાંથી અહીંથી પસાર થવો મજબૂર બની રહ્યા છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી તે જ પ્રમાણે સમગ્ર સુરત શહેરમાં જે છે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ખટોદરા જીઆઈડીસી વિસ્તારમાં આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। किस प्रकार से आप आ रहे हैं पानी में? કઈ રીતે આવી રહ્યા છે? ઘૂંટના એટલું પાણી છે એ છે, ખાલી 15-20 મિનિટમાં એટલી વરસાદ પડી યુનિવર્સલ હોસ્પિટલમાં કામ કરું એ કરું, બાજુમાં હોસ્પિટલમાં ઓરબાની નોકરી કરી એ કરું। કેટલો હાલાકી પડી રહી છે, તકલીફ? હાલાકી પડી કે મને અડધો કલાક રોકવો પડ્યો, ત્યાંથી 8 વાગે મારી નાઇટ પાલી શિફ્ટ છૂટી થઈ, પણ અડધો કલાક વરસાદના માટે રોકવો પડ્યો મને। બિલકુલ જે પ્રકારે યુવક છે તેને પાણીમાંથી પસાર થવું મજબૂર બનવું પડ્યું છે, કારણ કે માત્ર 15 થી 20 મિનિટના વરસાદમાં જ આખો જે રોડ છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યા છે। એક વૃદ્ધ પણ છે તે પણ આ પાણીમાંથી જ પસાર થઈને આવી રહ્યા છે। તારી બીજી બાજુ પાછળથી વાહનો પણ ધીરે ધીરે અહીંથી આવી રહ્યા છે। કાકા કઈ રીતે આવી રહ્યા છો પાણીમાંથી? અત્યારે અહીંયાથી આવ્યું છું સ્પીડમાંથી, તો પાણી અહીંયા ભરાઈ ગયેલું છે, બસ ચાલતા મહાનગરપાલિકાએ કહ્યું હતું કે આ વખતે પાણી ભરાશે ને નિકાલ આ જગ્યા પર જ પાણી ભરાય છે, નીચી જગ્યા પર કઈ કરવા જોઈએ એમ। બિલકુલ લોકોની માંગ છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા હોય છે ત્યાં સૌ પ્રથમ વખત કામગીરી કરવાની હોય છે, પરંતુ અહીં પાણીનો નિકાલ થઈ નથી રહ્યો અને તેને કારણે વાહન ચાલકો હોય કે રાહદારી હોય તમામ લોકોને જે છે હવે હાલ પાણીમાંથી પસાર થવું મજબૂર બન્યા છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।